અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપ સૌને આજનું લે કોતિદિયન દૈનિક તેના મુખ પૃષ્ઠમાં જે લખ્યું છે તેના બારામાં બાકીનું બયાન હું તમને સંભળાવું છું, કારણ કે આ છાપાની અંદર વિસ્તારપૂર્વક આવ્યું છે. રેવન્યુ નિવાસીઓને જમીન સાથે વધારે સંબંધ છે અને આ રિવાજ અહીં વધુ જોવામાં આવે છે. તેના માટે ઘણો પ્રચાર થઈ રહ્યો છે અને લોકોને ઉત્સાહ આપવામાં આવે છે કે લોકો વધુને વધુ પોતાના કુટુંબીજનોની અગ્નિક્રિયા તરફ દોરવણી કરે, કારણ કે જમીન ફક્ત જીવતાઓ માટે જ છે. અગર દુનિયા પેદા થઈ ત્યારથી દરેકને માટીની અંદર છુપાવવામાં આવે તો કબ્રસ્તાનની અંદર બાકી હળ ચલાવવાનું લેશારું ચલાવવું પડતે. જીવતાઓને ખવડાવવા માટે કબરો ઉપર વાવેતર કરવાનું રહેતે, યાને વાવેતર ખેતી માટે કોઈ જમીન બાકી રહેતી નહીં. આવું પ્રચાર કરનાર ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ સંભળાવવાની જરૂર છે. કહે છે ઇમામ અલૈહિસ્સલામ કે દુનિયાની સપાટી ઉપર જમીનનો કોઈ એવો ટુકડો નથી કે જ્યાં કબ્ર બની ન હોય. 1887નો 1887નો સરકારી કાયદો દરેક બાલિક શખ્સને પરવાનગી આપે છે કે તેને જેવી રીતે દફન થવું હોય, ધાર્મિક રીતે અથવા નાગરિક તરીકે, એટલે સિવિલમાં અને રિલિજિયસમાં, અને જ્યાં દફન થવું હોય તેને તેનો પૂરો ઇખ્તિયાર છે. સરકારી કાયદો તે વ્યક્તિને સજા આપે છે કે જે મરનારની ઈચ્છા વિરુદ્ધ તેને દફન કરે છે. બહુ જ ઓછા સગાવાલાઓ જોવામાં આવે છે કે જે આ અગ્નિ સંસ્કાર ક્રેમાસિયો ઇન્સિનેરાસિયોને પસંદ કરે, અગર મરનાર એમ કરવાની પોતાની ઈચ્છા જીવતા હતા ત્યારે જાહેર કરી ન હોય. એગ્લિસ કાથોલિક ક્રિશ્ચિયન મઝહબ આજ લગભગ 50 વર્ષ થયા, depuis 50 ans, અગ્નિ સંસ્કાર ઇન્સિનેરાસિયોની હવે મના કરતી નથી. એનું કહેવું છે કે આગ ફક્ત શરીરને જ બાળી શકે છે, તેની રૂહ ઉપર અસર કરતી નથી. ખ્રિસ્તી ધર્મ તેની મના કરતો નથી, પરંતુ તેનો ઉત્સાહ પણ આપતો નથી. એમ ફરમાવીને કે ખ્રિસ્તીઓ પોતાનો મૃતદેહને અગ્નિક્રિયા અપાવી શકે છે અગર તેમની ઉમેદ હોય, સિવાય કે તેઓ ખ્રિસ્તી મઝહબના અકીદાઓ વિરુદ્ધ આ તરીકો પસંદ કરતા હોય તો ખ્રિસ્તી મઝહબ તેની રજા આપતું નથી. તે છતાં ખ્રિસ્તી દેવળ જમીનમાં દાટવાનું વધુ ચાહે છે, જેવી રીતે હઝરત ઈસા નબી અલૈહિસ્સલામને પણ દફનાવવામાં આવ્યા હતા. આ તો ખ્રિસ્તી મઝહબના અકીદા પ્રમાણે હું તમને કહી રહ્યો છું. ઇસ્લામી અકીદો તેમનાથી વિરુદ્ધ છે. આપણે તે વાતને કબૂલ કરતા નથી કે હઝરત ઈસા નબી અલૈહિસ્સલામ એક વખત મરી ગયા હોય અને તેમને ધરતીના ખોળે સોંપવામાં આવ્યા હોય. જેમ લે કોતિદિયનમાં આવ્યું છે એ પ્રમાણે હું ખ્રિસ્તી મઝહબનો અકીદો બયાન કરું છું. રેવન્યુના હિન્દુઓ પણ દફન વિધિને અગ્નિક્રિયા કરતાં વધુ પસંદ કરે છે, એવું લે કોતિદિયનનું કહેવું છે. રેવન્યુમાં ફક્ત 2 ક્રેમાટોરિયમ, સ્મશાન, મુર્દા બાળવાના સ્થાનો છે, જ્યારે કે ફ્રાન્સની અંદર 150 સ્થાનો સ્મશાન ક્રેમાટોરિયમ છે. ત્યાં 32% 32% મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. ઘણી જગ્યાઓ તેનાથી વધુ હોય, જેમ કે પારિસની અંદર 41%માં આ આંકડો પહોંચે છે. યુરોપના અમુક દેશો જેમ કે ડેનમાર્ક, ગ્રાન્ડ બ્રિટનમાં એટલે ઇંગ્લેન્ડમાં 75% સુધી આ કાંટો પહોંચે છે, અને સ્વિસમાં 89%, 89%, એટલે ગ્રાન્ડ બ્રિટનમાં 75% અને સ્વિસમાં 89% આવું થાય છે. જ્યારે કે જાપાન અને ચાઇનામાં 100% મૃતદેહને આગમાં સળગાવી દેવામાં આવે છે. આવું કોતિદિયન આજનું વર્તમાન પત્ર જણાવે છે. માટે મારા ભાઈઓ, જાપાન અને ચાઇનાની સફર ઉપર જાઓ તો બરાબર વસિયત કરીને વિમાન ઉપર સવાર થજો. એવું ન બને કે ત્યાંથી આપણને લાશની બદલીમાં રાખ મળે. સરકારી કાનૂન પ્રમાણે ફૂલનો એવો જ એહતરામ છે જેવો મૃતદેહ મુર્દાના શરીરનો છે. મુર્દાને ચિતામાં, આગની અંદર, સ્મશાનની અંદર જ્યારે બાળવામાં આવે,
શરીર આખું ભસ્મ થઈને જે અસ્થિ રાખ અથવા હાડકાં બાકી રહી જાય તેને ફૂલ કહેવાય છે. અને તેને એવા જ આદર, મોભા અને માન વિવેક, રેસ્પે, દિનિતે એ દેસન્સ આપે જેટલો એક મૈયતનો હોય છે. ફૂલદાની એટલે ઉર્ન સિનેરેર કે જેમાં આ રાખ હોય, કુટુંબીજનોને 1 વર્ષની મોહલત આપવામાં આવે છે. તેને ફેમિલી તેજુરી અથવા કુટુંબિક ભોયરામાં કાવો ફામિલિયાલમાં દફન કરે. એક જ કુટુંબના ઘરે રાખવાની મના કરવામાં આવે છે અથવા તો સરકારી રાખ સાચવવાનું કેન્દ્ર સીત સિનેરેરની અંદર સોંપવામાં આવે. પહેલા જમાનાની જેમ તેની વહેંચણી કરવામાં આવતી નથી કે પરિવારના બીજા ભાગીદારોને પણ મળે. દરિયામાં અથવા તો જંગલોમાં ફેંકવામાં આવી શકાય છે. રાજ રસ્તાઓ પર ફેંકવાની મના છે. તેના માટે ખાસ મુકર્રર જાર્દિન દુ સુવનીરમાં ફેંકવાની રજા છે. અગર કુટુંબીજનો 1 વર્ષ દરમિયાન તે ફૂલદાનીને ઉર્ન સિનેરેરને લઈ જાય નહીં, કોઈ ચીજ નક્કી કરે નહીં, તો પછી તેને યાદગાર બાગની અંદર જાર્દિન દુ સુવેનીરમાં પથરાવવામાં આવે છે. હવે તમે સમજી ગયા હશો કે એક કબ્રસ્તાન બંધ કરીને બીજી કબ્રસ્તાન ઉગાડવામાં આવે છે. એકને સિમેટિયર કહેવાય છે, બીજીને જાર્દિન દુ સુવેનીર. આમ તો બંને સુવેનીર યાદ કરવાના સ્થળો છે કે નહીં. અગ્નિક્રિયાને 1.5 કલાક લાગે છે અને 800 થી 1000 ડિગ્રી તો 800 મિલ ડોગરે આગની ગરમીમાં 1h30ની અંદર તેના પછી ઇન્સાનના શરીરની રાખ અથવા ફૂલ નસીબ થાય છે. લે કોતિદિયાની અંદર તેની રીત અને તેના ટેક્સ વિગતવાર લંબાણપૂર્વક 2 પાનાઓમાં છાપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નવીનની અંદર તમે અમેરિકાના બારામાં સાંભળી ચૂક્યા. અમેરિકા પોતાના બચાવમાં કહી રહ્યું છે કે જર્મન અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે અમેરિકાની જમીન પર રહીને, જેનો જર્મન સરકાર વિરોધ દર્શાવે છે કે કદી આવું બન્યું નથી. ઇટાલીમાં 84 મિલિયન ટેલિફોન ઉપરની વાતચીતની રેકોર્ડ થઈ છે, જેમાં વાતિકાનની ખબરો, ત્યાંની સ્થાનિક અથવા ત્યાં જાતિ ખબરો બધી ટેલિફોન ઉપર તેની જાસૂસી થઈ છે. હઝરત ઈસા નબી અલૈહિસ્સલામ કે જેમને ખ્રિસ્તીઓ ખુદાના દીકરાનો દરજ્જો આપે છે, તેના પ્રતિનિધિ પાપ અને તેની સરકાર વાતિકાને પણ અમેરિકાએ છોડ્યું નથી. જમીન પર તેના પ્રતિનિધિ ને અમેરિકાએ છોડ્યું નથી અને જો આસમાન પર ગયો તો ત્યાં પણ ખુદાના દીકરાને પણ છોડશે નહીં. અમેરિકાનો દાવો છે કે તે જાસૂસી કરતું નથી, પણ યુરોપની સંસ્થાઓ જ આ સમાચારો અમેરિકાને આપ્યા છે. અને યુરોપના છાપાઓમાં લે મોન્ડ અથવા એલ મુન્ડો અથવા એક્સપ્રેસોમાં જે નવીન છાપવામાં આવ્યા છે તે બિલકુલ જૂઠ છે. MNSA રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનો જવાબ છે, જેને ફ્રાન્સ અસંભવિત peu vraisemblable માને છે. ઇટાલીનું એક અખબાર છાપે છે કે ડર એ વાતનો છે કે અમેરિકાનો બહુ જ મોટો કાન કદાચ પાપ ફ્રાન્સવાની ચૂંટણી વખતે ખાનગી બેઠકની અંદર સાંભળતો રહ્યો હોય અને રોમ શહેરની અંદર જ્યાં આ પાપ તેમની ચૂંટણી અગાઉ વસી રહ્યા હતા ત્યાં ખાતેના અથવા ત્યાં જાતા સમાચારોને પણ સાંભળી લીધા હોય. શંક જાય છે કે આ પાપ ફ્રાન્સવાની બધી વાતચીત રેકોર્ડ થઈ ગઈ હશે, કેમ કે 2005થી 2005 સાલથી આ પાપ ફ્રાન્સવા હજી પાપ ન હતા. અમેરિકાના ગુપ્ત ખાતાઓની ધ્યાન બહાર ન હતા. તે સમયથી તેની પાછળ આ લોકો લાગ્યા હતા. જોર્નાલ દે લીલની અંદરમાં પણ આ બધા નવીનો મળે છે, page 53 નંબરના પાના ઉપર. જોર્નાલ દે લીલ તેના page 56 નંબરના પેજ ઉપર છેવટના પાના ઉપર એક બીજા નૂરાની ખબર લખે છે કે યુરોપમાં આવેલા ઉત્તર દિશાએ ઓ નોર એક દેશ જેનું નામ છે નોર્વેજ, ત્યાં એક ગામડું છે નોર્વેજની અંદર કે જે ડુંગરોની વચ્ચે એક ખીણ વાલેની અંદર છુપાયેલું છે. ત્યાં 3500 આમ માણસો જીવે છે, પણ વર્ષના 6 મહિના સુધી, સપ્ટેમ્બરથી લઈને માર્ચ સુધી તેઓ તડકો દેખતા નથી અને અંધકારમાં જીવતા હોય છે. ત્યાં 3 મોટા જંગી આરીસા અથવા દર્પણ મિરવાર
17 મેત્ર કારે 17 મેત્ર કારેના વિસ્તારનો એક છે ત્યાં ઊભા કરવામાં આવ્યા છે. એટલે એક દર્પણ, એક આરીસો 17 મેત્ર કારેનો છે, એવા 3 આરીસો ત્યાં ખોડવામાં આવ્યા છે. તે મિરવાર આરીસા જમીનથી 400 મીટર ઊંચે રાખ્યા છે અને સૂરજની રોશની લઈને તે ગામડાની અંદર ફેલાવશે અને અંધકારને બગાડી મૂકશે. જ્યારે માર્ચ મહિના પછી પહેલા દિવસે સૂરજ પોતાનો ચહેરો આ ગામડામાં બતાડતો ત્યારે તેને ઈદનો દિવસ મનાવવામાં આવતો હતો, ફેત દુ સોલેil. હવેથી દરરોજ ઈદનો દિવસ હશે, ફેત દુ સોલેil હશે. ફેત દે મેર એ ફેત દે પેર ની જેમ ફક્ત એક જ દિવસ નહીં હોય. લેટ ધ સન શાઇન કે લે સોલેil બ્રી નું ગીત બજી રહ્યું હતું, જ્યારે કે બીજા લોકો સરકારી પૈસા આ બાબતમાં વેડફી નાખ્યા છે તેની ચર્ચા કરી રહ્યા હતા. 610,000 યુરોનો ખર્ચ છે. આવું તો દરેક જગ્યાએ બનતું હોય છે. ન અજબ થવાનું છે, ન કંટાળવાનું છે. આવું ન હોય તો પછી ઇન્સાનની અકલ મરી ગઈ છે, વિચાર કરવાની શક્તિ ખોઈ દીધી છે. માણસોના ભલે મોઢાને બંધ કરાવી શકાય છે, પણ તેનો વિચાર શક્તિ ઉપર પહેરો નાખી શકાતો નથી. કોમ્યુનિસ્ટ રાજ્યો આની ઘણી મહેનતો કરી પણ નિષ્ફળ થયા. બોલવાવાળા બોલતા જ રહે છે અને સાંભળવાવાળા સાંભળતા રહે છે. આફ્રિકનો દેશ ટ્યુનિઝીના સમાચારની અંદર લે કોતિદિયન પાર્ટ 50 નંબરના પાના ઉપર અને જોર્નાલ de Lille પાર્ટ 53 નંબરના પેજ ઉપર જણાવે છે કે એક આત્મઘાતી કામિકાઝ હુમલો કર્યો પણ ફાવી શક્યો નહીં. જ્યાં ટુરિસ્ટ મુસાફરોનું સ્થાન હોય છે ત્યાં આ ઘટના બની હતી. બોમ્બ ધમાકો થયો પણ કોઈ મરણ પામ્યો નથી. અને બીજો હુમલો હબીબ બુર્ગીબા, ટ્યુનિઝીના રાષ્ટ્રપતિ અને ટ્યુનિઝીના પહેલા રાજના પ્રમુખની ભવ્ય કબ્ર ઉપર થઈ રહ્યો હતો, પણ આત્મહત્યા કરનારને હડસેલી દેવામાં આવ્યો. બોમ્બ ધમાકાથી તે શાનદાર કબ્ર બચી ગઈ અને આત્મઘાતી 18 વર્ષનો જવાન પોલીસના હાથમાં આવી ગયો છે. કહે છે કે આ કામ સલાફિસ્ટ જિહાદિસ્ટ લોકોનું છે. ચાઇનાના ખબરોમાં ગઈકાલે આવી ગયું હતું કે પ્લાસ તિયાનનમેનમાં એક કાતકાત ગાડી સળગીને ભસ્મ થઈ ગઈ, જેના કારણે 5 વ્યક્તિઓને મોત નીપજ્યું. 5 શંકાસ્પદ માણસો સુસ્પે પકડાઈ ગયા છે અને આ ઐતિહાસિક જગ્યા હિંસક ત્રાસવાદી હુમલાનો દ્રશ્ય બની હતી. théâtre d'une violente attaque terroriste જે soigneusement planifiée, organisée et préméditée. કાળજીપૂર્વક તેનું આયોજન થયું હતું, રચના અને પ્લાન કરવામાં આવ્યું હતું. તેનું વ્યવસ્થિત અને યોજના થઈ હતી અને અગાઉથી તેની તૈયારીઓ થઈ ચૂકી હતી, એવું પાટનગરની જાહેર સુરક્ષા ઓફિસનું કહેવું છે. અને એ છાપામાં જોર્નાલ de Lille પાજ 53 ઝીણા અક્ષર નીચેના ભાગમાં પણ જમણી બાજુએ મળી આવે છે. અહીં રેવિન્યનમાં તો સેશોરેશ દુકાળ અનાવૃષ્ટિ દેખાય છે અને આસમાન વાદળોથી ઘેરાયેલો જોવામાં આવતો રહે છે અને વરસાદની ઉમ્મીદ લાવ્યો છે. પરંતુ ફ્રાન્સની અંદર મેટેઓની સર્વિસ હવામાન ખાતું જણાવે છે કે ઓક્ટોબર મહિનો 6થો મહિનો છે કે બહુ જ ગરમી પડી રહી છે. આવું કદી 1900થી 1900ની સાલથી બન્યું નથી. દર સાલ કરતાં આ મહિનો ઓક્ટોબર તાપમાન ડિગ્રી 2 ડિગ્રી વધારે બતાવે છે. આજે રેવિન્યોન ખાતે ચારો તરફ આસમાન ઉપર વાદળાઓ જોવામાં આવે છે. આસમાન કદી સૂરજ દેખાડે છે, કદી વરસાદના ટીપાઓ વરસાવે છે. અને એ ઉમેદ સાથે કે આ સેશોરેસ અનાવૃષ્ટિ અને દુકાળ ખત્મ થશે એ દુઆની સાથે હું તમને છોડું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ અને ખુદા હાફિઝ.